હવે વાત કરીએ જાદવજીભાઈની, લિવિંગ લેજન્ડ જાદવજીભાઈ લાલજી શાહ એન્કરવાલા. આપ બધા આપનું સ્થાન ગ્રહણ કરશો અને અંકલ આંટી આપના પરિવારને વિનંતી છે પ્લીઝ આપ મંચ ઉપર આવો, પછી વાત કરીએ તો ખરેખર એનું જોડાણ બહુ સરસ રહેશે. હું વિનંતી કરું છું શ્રીમાન શ્રી જાદવજીભાઈ લાલજી શાહ એન્કરવાલા, આપ મંચ ઉપર આપના પરિવાર સાથે પધારશો. એકચ્યુઅલી મને તો એમ થાય કે આ બધા દિગ્ગજો જેમણે એટલા સરસ કાર્યો કર્યા છે એમની માટે તાળીઓ જબરજસ્ત અવિરત પોતાના હૃદયથી જ વાગી જવી જોઈએ. આઈ વિશ કે તમે બધા મારી વાત બહુ સરસ રીતે સાંભળજો. બહુ સરસ રીતે શબ્દો લખાયેલા છે, હૃદયથી વણાયેલા છે. धीरूभाई अंबानी ना शब्दों से, जो सपने देखने की हिम्मत रखते हैं वे पूरी दुनिया जीत सकते हैं. जादवजीभाई लालजी शाह एंकरवाला जेमनी माटे एम कही शकाय के जेमणे शून्यमांथी सर्जन कर्युं, औद्योगिक क्रांति सर्जी અને એ જ તરવરાટ 75 વર્ષની વયે પણ રાખ્યો અને ગ્રેટ વ્હાઇટના વ્યવસાયને નવા આયામ સુધી પહોંચાડ્યો. એકવાર આ વાત માટે જબરજસ્ત તાળીઓ થવી જોઈએ. માનવીને ઓળખવાની ગજબની શક્તિ, કદાચ એટલે જ તમે જયવંતી આંટીને પસંદ કર્યા, બરાબર ને? માનવીને ઓળખવાની ગજબની શક્તિ ગ્લોબલી જેમણે કુંદ્રોળી ગામ અને કચ્છિયતને ઉજાગર કર્યા, શિસ્તબદ્ધ જીવન શૈલીને અપનાવનાર જાદવજીભાઈ પાસે જ્ઞાન સાથે અનુભવનો અદ્ભુત અને જબરો ખજાનો છે. કોઈ પણ કાર્યને ચીવટાઈથી કરી શકે, પરફેક્શન સાથે પૂર્ણ કરી શકે અને એમની ખાસ એવી ખાસિયત કે સમાજની અનેકાનેક સંસ્થાઓમાં માતબર અનુદાન સાથે પોતાની હોશિયારીથી એમણે એ સંસ્થાઓને પ્રગતિના પંથની રાહ પણ બતાવી. એજ્યુકેશન હોય, મેડિકલ હોય, જીવદયા હોય, સાતે ક્ષેત્રોમાં આપેલા અનુદાનને પરિવારનો પણ હંમેશા સાથ મળ્યો છે. બટ ધ બેસ્ટ થિંગ અબાઉટ હિમ, વેન યુ મીટ હિમ હી વિલ મીટ યુ એઝ અ નોર્મલ હ્યુમન. આ હું ઇંગ્લિશમાં એટલા માટે બોલી કે એમની પાસે કેટલા બધા સ્ટાફ મેમ્બર્સ હોય, વર્કર્સ હોય અને હી ઇઝ અ બિગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, રાઈટ? પણ એમના ખભા ઉપર હાથ રાખી એક દોસ્તની જેમ દિલની વાત કરી શકે ને, એ છે જાદવજીભાઈ અને એની માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. એ વર્કર એ મારો સાથી છે, સાથી હાથ બડાના, એક અકેલા થક જાએગા, મિલકે બોજ ઉઠાના. પણ બીજાનો બોજ પોતે ઉઠાવી લે, એની તકલીફને દૂર કરી લે, એ જાદવજીભાઈ છે. ગીત ચંપક અંકલ અમે બીજું લઈએ છીએ કારણ કે નવી રાહને સ્થાપે એ જાदवजीभाई છે. એટલે साथी हाथ बढ़ाना गाना आपको डेडिकेट करते हैं, पर उसके साथ गा रहे हैं छोड़ो कल की बातें, कल की बात पुरानी. ये जादवजीभाई है, हर रोज लिखते हैं ये एक नई कहानी. तो सबकी तालियां हमारे साथ होनी चाहिए. कम ऑन एवरीवन. विनंती करूं છું ટ્રસ્ટી શ્રી પન્નાલાલભાઈ ખીમજી છેડા અને શ્રીમાન શ્રી ચંપકભાઈ ભીમસિંહ ગંગર પ્લીઝ મંચ ઉપર પધારશો અને સન્માનિત કરશો વન એન્ડ ઓનલી ધ ગ્રેટ લેજન્ડ. એકચ્યુઅલી વન એન્ડ ઓનલી ન કહેવાય કારણ કે કુંદ્રોળી પાસે તો જબરજસ્ત ખજાનો છે, પણ દામજીભાઈ અને જાદવજીભાઈની ઉપસ્થિતિ હોય ને તો આખા સમાજને એક હાશ હોય કે ચંધા નાય એન્કરવાલા પરિવાર હે ને મળે જવાર ઉકરી બંધા. તો હલો ભેગા મળી અને હેન ગીત કે ગાયું छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलके हम कुंद्रोड़ी वासी. बराबर ने? चालो. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी. अब हिंदुस्तानी, अब हिंदुस्तानी,
हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे मिलकर नई कहानी। हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी। आज पुरानी जंजीरों को तोड़ चुके हैं, क्या देखे उस मंजिल को जो छोड़ चुके हैं। चांद के दर पे जा पहुंचा है आज समाना, नए जगत से हम भी नाता जोड़ चुके हैं। नया खून है, नई उमंगे, अब है नई जवानी। ઓકે, હવે આપણે બધા ના 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 તાળીઓ વગર તો જવાનું જ નથી. દેટ ઇઝ ધ સ્પેશિયલ એલિમેન્ટ વિચ વી આર ગોઈંગ ટુ ઓફર એવરી વન. ચાલો આપણે શરૂ કરીએ. ના ના અંકલ 2 મિનિટ. હેમાંગભાઈ, કાનનબેન, આપણે બધા વગાડશો. અંકલ આંટી ઊભા રહેશે, બરાબર? આ આંટી તમે પણ અંકલ માટે તાળીઓ વગાડજો. હા હા હા, યસ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. થેન્ક યુ સો મચ. કીપ બ્લેસિંગ અસ. હંમેશા આપના આશીર્વાદ અમને આપતા રહેજો. બહુ સરસ વાત ગાયનમાં સંભળાય. છોડો કલ કી બાત પુરાની. અગર એ બધું મગજમાં આવી જાય ને તો આપણે આનંદમાં ને આનંદમાં જ રહી શકીએ છીએ. આ રીટા તારા લીધે મારા મનમાં એ વાત ઘૂસી ગઈ છે કે છોડો કલ કી બાતે. બધું સારું છે અને તમે લોકોએ જે કર્યું છે કુંદોડી ગામે, ઘણા વર્ષો પછી આ ચીજો થઈ છે. એકચ્યુઅલી ખીમજીભાઈ તો કેટલા વહેલા અને એમનું કેટલું બધું કામ હતું, પણ આજે જે જાગ્યા છે આ સંજયભાઈને છોકરાઓ અમારા એ બહુ સરસ પ્રોગ્રામ કર્યો છે. આવી રીતે ગામને વધારવી હોય, ગામની એકતા જાળવવી હોય તો હું તો પ્રિફર કરું છું કે આવી રીતે બધા ભેગા થઈને આપણે માણી શકીએ. આનંદ આમ મળી જાય છે. એટલે આ ચીજ આપણે દરેક વખતે દર 12 મહિને એકાદ પ્રોગ્રામ આવું આપણું થવું જ જોઈએ. ગામ બધા બરાબર છે અને ખબર સાથી છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.